માતાજી બોલો. હાજી સ્વામીજી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુः સાક્ષાत् પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. બરોબર. આપણે કર્તરી અને કર્મણીના બધા વાક્યો જોયા. બરાબર, એના વિશે તો બધાને સ્પષ્ટતા છે. આ કર્તરી પ્રયોગમાં ધારો કે હું બોલું કે હું બોલું છું, હું કહું, આ કયો પ્રયોગ થયો? કર્તરી પ્રયોગ. બરોબર. હવે એનું કર્મણીમાં બોલવું હોય તો શું બોલાય? મારા દ્વારા બોલાયું છે. એટલે મારાથી બોલાય છે, મારા દ્વારા બોલાય છે. તમે સાંભળો છો. હવે કર્મણી પ્રયોગમાં શું થશે એનું? મારા દ્વારા સંભળાય છે. તમે સાંભળો છો એવું કહ્યું મેં. તમારા દ્વારા સંભળાય છે. તમારા દ્વારા સંભળાય છે. તમે બધા સાંભળો છો? એનું કર્મણીમાં શું થાય? તમારા દ્વારા સંભળાય છે. તમારા બધાથી. તમે બધા કહ્યું તો તમારા બધાથી સંભળાય છે, બહુવચનમાં છે. આ વસ્તુ ક્લિયર છે આટલી? સંસ્કૃતમાં કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ બે પ્રકારના પ્રયોગ છે. ત્રીજો એક ભાવે પ્રયોગ કહીએ છીએ. હવે આ જે પ્રયોગ જે છે એને તિંગ કહેવાય, જેને ક્રિયાપદ કહેવામાં આવે. બરાબર, એનાથી તી, તહ, અંતિ અને બધા જે પ્રત્યય લગાવીએ છે અને પરિણામે ક્રિયાપદ બને. ક્લિયર છે આ બધું? એક જ મિનિટ, બારણું જ રાખવું. ઓકે. એટલે આપણે જે તી, તહ, અંતિ અને એવા બધા જે એના રૂપ જે ધાતુની સાથે લગાવીને જે બનાવીએ છે એ 3 પ્રકારના છે. બરાબર. પછી બીજી એક જે કેટેગરી જે છે એમાં સુપ પ્રત્યય લગાવીએ છીએ, જેને સુબંત કહીએ છીએ. તો એ સુપ પ્રત્યયો કેટલા છે? કોઈને ખ્યાલ છે? 21 છે, જે આપણે નામની સાથે લગાવીએ છીએ, પ્રાતિપદિકની સાથે લગાવવામાં આવે છે. બરાબર ને? આ વસ્તુ ક્લિયર છે? સુપ પ્રત્યય, તિંગ પ્રત્યય અને સુપ તિંગંતમ પદમ. જે પદમ થાય એનો જ વાક્યમાં આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આટલું વસ્તુ આ ક્લિયર છે. હવે જે કૃદંત જે છે એ કૃદંત પણ આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ. પણ કૃદંત એવું છે કે જેમાં એ નામ બનાવે છે અને નામ બનાવ્યા પછી આપણે સુપ પ્રત્યયમાં ઉમેરવાના છે. બરાબર. કૃદંત જે છે એવા જે પ્રત્યયો છે કે સુપ પ્રત્યય અને તિંગ પ્રત્યયો કરતા જુદા છે.
પણ જ્યારે આ કૃત પ્રત્યયો લગાવીએ આપણે ધાતુને, આ જે કૃત પ્રત્યયો લાગે છે કોને લાગે છે? ધાતુને લાગે છે. અને ધાતુને લાગ્યા પછી એ તિંગ બનતા નથી, પણ શું બને છે? પ્રાતિપદિક બને છે. એ ક્રિયાપદ નથી બનતા, પણ શું બને છે? પ્રાતિપદિક બને છે. અને પ્રાતિપદિક બન્યું એટલે ફરી પછી એને સુપ પ્રત્યય એને લગાવવાનો. એટલે કૃત પ્રત્યયમાં એવું છે કે કૃત પ્રત્યય શેને લાગે છે? કૃત પ્રત્યય શેને લાગે છે? ધાતુને લાગે છે. અને ધાતુને ધાતુને કૃત પ્રત્યય લગાયા પછી જે બને એ રૂપને શું કહેવાય? પ્રાતિપદિક નામ. અને એ નામને પછી સુપ પ્રત્યય લગાવવાના. બરાબર? દાખલા તરીકે આપણે રામ રામ રામૌ રામાહ કહીએ છીએ, તો રામ એવું કેવી રીતે બન્યું? તો ધાતુમાં કોઈ પ્રત્યય ઉમેર્યો છે. એ પ્રત્યય કયો છે? કૃત પ્રત્યય છે. બીજા પણ પ્રત્યય હોય, તદ્ધિત પ્રત્યય, એ બધું જુદું છે. ઉણાદિ પ્રત્યય હોય એ પણ થોડું જુદું છે. એ બધા પ્રત્યયો જુદા જુદા છે. પણ આપણે કહીએ કે ધાતુને પ્રત્યય લાગી અને નામ બને છે. અને એ નામની સાથે આપણે સુપ પ્રત્યય ઉમેરીએ, વિભક્તિના પ્રત્યય ઉમેરીએ એટલે આપણને જુદા જુદા રૂપ મળે. આટલી વસ્તુ ક્લિયર છે? બરોબર? હવે કૃત પ્રત્યય જે છે એમાં આપણે જોઈએ તો એમાં તિંગ જે છે આપણે કહીએ છીએ કે તિંગ પ્રત્યયો જુદા જુદા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એ બધા અર્થમાં લગાવવામાં આવે છે. બરોબર ને? આપણે જોયું કે લટ લકાર છે તો વર્તમાન કાળ દર્શાવે છે, લંગ લકાર છે તો ભૂતકાળ બતાવે છે, લોટ લકાર છે તો આજ્ઞાર્થ બતાવે છે. તો એ જ જે ભાવ છે, વર્તમાન કાળનો ભાવ, ભૂતકાળનો ભાવ, ભવિષ્યકાળનો ભાવ, એ ભાવ સાથે કૃત પ્રત્યયો રહેલા છે. એ ભાવની સાથે ભૂતકાળ હોય તો આપણે ક્રિયાપદ બનાવીએ, તેમાં ધાતુની આગળ અ લગાવીએ અને એના જે પ્રત્યયો છે એ લગાવીએ છીએ. પણ એ જ વસ્તુને આપણે દર્શાવી હોય તો કૃદંત પ્રત્યય છે, અને એ કૃદંત પ્રત્યયમાં બંને આવી જાય. અને આપણે જોઈએ કે કૃદંત પ્રત્યય જે લાગી અને ક્યાં તો કર્તરી પ્રયોગ જેવો થાય, ક્યાં તો કર્મણી પ્રયોગ જેવો થાય, અથવા તો ભાવી પ્રયોગ જેવો થાય. બરાબર? કૃત પ્રત્યય જ્યારે લગાવીએ તેનો અર્થ જે છે શેના જેવો આવે? તો કે કર્તરી જેવો આવે, ક્યાં તો કર્મણી જેવો આવે, અથવા તો ભાવે જેવો આવે. પણ એ બને છે શું? એ પ્રાતિપદિક બને છે. બરાબર? એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની. એટલે ગયા વખતે આપણે ત પ્રત્યય જોયો હતો. હવે એક ત પ્રત્યય જે છે એ ભૂતકાળના અર્થમાં છે. અને જેવી રીતે આપણે કર્મણી પ્રયોગ કરીએ છીએ તો કર્મણી પ્રયોગમાં અભિહિત કોણ છે? કર્મ છે. અને અનભિહિત કોણ છે? કર્તા. તો અનભિહિત કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? ત્રીજી વિભક્તિમાં. અને અભિહિત કર્મ છે એને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? પ્રથમા. એટલે આ વસ્તુ તમને એકદમ ક્લિયર છે. એટલે હવે જે ત પ્રત્યય જે આપણે ઉમેરીએ છીએ, એક તો ભૂતકાળનું આવી ગયું, એની અંદર ભૂતકાળનો ભાવ રહેલો છે, અને સાથે સાથે કર્મનો ભાવ રહેલો છે. ઓકે? એવી જ રીતે બીજો પ્રત્યય છે, તવતુ પ્રત્યય છે, તો એ પણ ભૂતકાળના અર્થમાં છે, પણ એમાં કર્તાનો ભાવ રહેલો છે. બરાબર? કર્તાનો ભાવ રહેલો છે ભૂતકાળના અર્થમાં. ત્રીજો પ્રત્યય છે શત્રુ પ્રત્યય. જોઈશું આપણે. શત્રુ પ્રત્યય છે અને શાનચ પ્રત્યય છે. તો બંને પ્રત્યય જે છે એ લાગે છે તો એની અંદર વર્તમાન કાળનો ભાવ રહેલો છે. વર્તમાન કાળ. પણ શત્રુ પ્રત્યય છે એ પરસ્મયપદી ધાતુને લાગે છે, અને શાનચ પ્રત્યય છે એ આત્મનેપદી ધાતુને લાગે છે. એટલે આ રીતે થોડો થોડો ફેર છે. એટલે ત પ્રત્યય હોય તો એ કર્મના અર્થમાં ધાતુને લાગે છે. અને તવતુ પ્રત્યય હોય તો
તો એ કર્તા, પણ એ બતાવે છે કયો કાળ બતાવે છે? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગયેલી છે અને એ વસ્તુ દર્શાવે છે. અને જે બને છે ધાતુને આ પ્રત્યય લાગીને જે બને છે એ નામ બને છે. બરાબર, એ નામ એટલે પ્રાતિપદિક બને છે અને એ પ્રાતિપદિકને પછી આપણે કરવાનું, આપણે એને પછી બધા પ્રત્યયો લગાવી અને પછી બીજા રૂપ એના બને છે. ઓકે, એટલે અહીંયા જે દર્શાવ્યું છે કે કૃત પ્રત્યય એવા લાગે છે ધાતુને લાગીને કૃદંત પ્રાતિપદિક બતાવે છે, બનાવે છે. એનો ઉપયોગ આ જે છે બધા જ અર્થ થાય. હવે આપણે સામાન્ય રીતે તિંગ પ્રત્યય લગાવીએ તો ક્યાં તો કર્તા હોય, ક્યાં તો કર્મ એટલે કર્તરી પ્રયોગ હોય, કર્મણી પ્રયોગ હોય અથવા તો ભાવી પ્રયોગ હોય. એના સિવાય બીજા કોઈ ભાવ ના આવે. પણ અહીંયા એવું નથી. કૃત પ્રત્યયો લાગે તો એ ચતુર્થ વિભક્તિ જે છે ને માટે એ ભાવમાં પણ હોઈ શકે, પંચમી વિભક્તિના ભાવમાં પણ હોઈ શકે, સપ્તમી વિભક્તિ છે એના ભાવમાં પણ હોઈ શકે. બરોબર, એટલે આપણે જોઈએ કે તિંગ અને સુપ પ્રત્યય લગાવીએ છીએ એ જે અર્થો છે, જે સુપ પ્રત્યય હોય તો પ્રથમા વિભક્તિ કોને દર્શાવે? તો સામાન્ય રીતે કર્તાને દર્શાવે. દ્વિતીય વિભક્તિ કોને દર્શાવે છે? તો કર્મને દર્શાવે છે. તૃતીય વિભક્તિ શેને દર્શાવે છે? કરણને દર્શાવે છે, સાધનને દર્શાવે છે. એવી રીતે વિભક્તિ એટલે કૃદંત પ્રત્યય એવા છે કે જેમાં આ જે 21 પ્રત્યયો જે 7 વિભક્તિ છે અને 7 વિભક્તિ જેને દર્શાવે છે એ અર્થ આવી જાય છે, સાથે સાથે તિંગ પ્રત્યયો જે છે એ અર્થ પણ અંદર આવી જાય છે. ખ્યાલ આવ્યો? હા, હવે પૂછવું હોય તો પૂછો. સ્વામીની જે એકામ આપણે ષષ્ઠી વિભક્તિ તો ન આવી શકે ને? હા, ષષ્ઠી લખેલી વિભક્તિ ના નથી. આવે કારણ કે એમાં એ ખાલી સંબંધ દર્શાવે છે. કોનો ઓકે. સંબંધ દર્શાવે છે? તો કે કર્તાનો કર્મ સાથે, કર્તાનો કરણ સાથે, કર્મનો કરણ સાથે. હા. બરાબર, એ બધા સંબંધ દર્શાવે છે. એટલે એનો એ આવતું નથી, એને કારક નથી કહેવામાં આવતું. કારક જે છે, કારક શબ્દ છે એનો અર્થ થાય છે 6 વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ સિવાયની. હવે આ મેં જે કહ્યું એ સમજાયું કે અઘરું લાગ્યું છે? સ્વામીજી એકાદું ઉદાહરણ આપીને એ સમજાવશો? અત્યારે કરીએ છીએ આપણે, ઉદાહરણ જ કરીએ છીએ. પણ મેં જે કહ્યું એટલે એ વસ્તુમાં ક્લેરિટી છે? હા. બરાબર. અને સ્વામીજી આમાં એવું થઈ શકે કે આના જે કૃદંતના જે કર્તરી વાક્ય હોય એને કર્મણીમાં ફેરવી શકાય? હા, એ જ આપણે જોઈએ છે, એ જ ઓકે, હવે જોઈએ છે આપણે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચોક્કસ. ઓકે, બરોબર. અંગ કાર્ય જે છે, અંગ કાર્ય એટલે એને એવું કહેવાય કે ધાતુને આપણે પ્રત્યય લગાવીએ અને પછી પ્રત્યયની પૂર્વેનો જે કઈ ભાગ છે એને અંગ કહેવામાં આવે. બરાબર, પ્રત્યયની પૂર્વેનો જે ભાગ છે એને અંગ કહેવામાં આવે. હવે અહીંયા જે કૃત પ્રત્યયના સંદર્ભમાં જો અર્ધ ધાતુ પ્રત્યય હોય અને સેટ હોય તો ત્યાં ઈ આગળ લગાવવામાં આવે, પ્રત્યયની આગળ ઈ. બરાબર, આ અત્યારે એટલું બધું મહત્વનું નથી, આપણે પાણીની જ્યારે ગ્રામર ભણીશું ત્યારે બધા રૂલ્સ આવશે. અત્યારે એટલું જ યાદ રાખવાનું કે ધાતુ જો સેટ હોય તો તમારે પ્રત્યયની આગળ ઈ લગાવવાનો છે. હવે અર્ધ ધાતુક છે કે નથી એ અત્યારે આપણે વિચારનો વિષય નથી. બરાબર, પણ આપણને કહેવામાં આવે કે ત પ્રત્યય છે તો ત પ્રત્યય જો લગાવવાનો હોય ત્યારે જોવાનું કે ધાતુ સેટ હોય તો ત્યાં આગળ પ્રત્યયની આગળ ઈ લગાવવાનો. ઓકે, બરોબર. પછી ગુણ કાર્ય, વૃદ્ધિ કાર્ય જે બધું છે એ બધું કરવાનું હોય છે અને કેવી રીતે કરવાનું ને એ બધું જે છે પછી આવશે. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ એ બધું વસ્તુ ક્લિયર થતી હશે. બરોબર, હવે કૃત પ્રત્યય ક્યાં આપેલા છે અને કયા કયા છે એ બધું અહીંયા દર્શાવ્યું છે આ માહિતી. હવે ત પ્રત્યય જે છે એના સંદર્ભમાં આપણે જોયેલું હતું કે ભૂતકાળમાં કરેલું કાર્ય કે પહેલા થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે આ પ્રત્યય વપરાય છે. ઉદાહરણ તરીકે કરેલું, પીધેલું, લખેલું, ખાધેલું, બતાવેલું, બરાબર ને, સાંભળેલું, બોલેલું, આ બધું જે છે એ દર્શાવે.
હવે આ પ્રત્યય જે છે સકર્મક ધાતુમાં કર્મની ઉપર ભાર આપે છે એટલે કર્મને દર્શાવે છે અને અકર્મક ધાતુ હોય તો ભાવને દર્શાવે છે. ભાવ એટલે કે ધાતુનો અર્થ. ભાવ શબ્દનો અર્થ ધાતુનો અર્થ દર્શાવે છે. ઓકે, ઉદાહરણ આપણે જોયા હતા આની અંદર કે અને બરોબર આની સાથે જે લિંગ હોય એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો ત પ્રત્યય છે તો એમાં ત રામ શબ્દની જેમ એના રૂપ થાય એટલે ગતઃ, છાત્રઃ. જો સ્ત્રીલિંગ હોય તો શું થાય? ગતા. એટલે ગત, ગતા. અને પછી નપુંસક લિંગ હોય તો ગતમ, પઠિતમ. એટલે અહીંયા છે ગતઃ છાત્ર એટલે ગયેલો વિદ્યાર્થી, ગયેલી સ્ત્રી. અત્યારે જાય છે સ્ત્રી? અત્યારે નથી જતી પણ ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ છે એટલે એને દર્શાવે છે ગયેલી સ્ત્રી. તો ગતા, ગતા કહીએ તો પણ શું થાય? ધારો કે સ્ત્રી શબ્દ ના હોય તો શું થાય? ગતા ખાલી લખેલું હોય તો પણ શું થાય? ગયેલી. બરાબર ને? ગયેલી. કોઈ ગયેલી છે? છોકરી ગયેલી છે કે સ્ત્રી ગયેલી છે કે જે કઈ ગયેલી છે, બરોબર? એટલે ગતા. પઠિતમ ગ્રંથમ એટલે એકલું પણ તમે વાપરી શકો પણ એ કોકને તો દર્શાવે છે. ગયેલું શું? ગયેલું. તો ગયેલું શું તરત પ્રશ્ન આવે તો ગયેલું શું એ કોને દર્શાવે છે? કર્મને દર્શાવે છે. બરાબર? કોણ ગયું છે એવું નહીં, આમાં થાય છે ગયેલું. તો ગયેલું એટલે કંઈક ગયેલું છે જે કર્મને દર્શાવે છે. ઓકે, આગળ આપણે જોઈએ આમાં. આ બધા ગયા વખતે આપણે રૂપ બધા જોયેલા હતા, બધા વાંચેલા હતા. બરોબર. હવે આ પછી આપણે જોઈએ એની પહેલા આપણે જે આમાં જે ભેદ જે છે એ આપણે જોઈ લઈએ. બરાબર. ઓકે, પહેલા આપણે આ વસ્તુ જોઈ લઈએ. તવતુ પ્રત્યય અને જે ઉદાહરણ છે આપણે પછી જોઈશું. તમને પછી જે હોમવર્ક તમને આપેલું હતું એ પછી આપણે જોઈએ. પણ તવતુ પ્રત્યય છે એને જોઈ અને પછી ભેદ છે આપણે વધારે આપણને સ્પષ્ટ થશે. ઓકે, શું છે આ પ્રત્યય? એ બતાવે છે કે ક્રિયા ભૂતકાળમાં કર્તાએ કરેલી છે અર્થાત વાક્યમાં કર્તા મુખ્ય છે. બરાબર? કર્તા એ મુખ્ય છે. જેમ કે કર્યું હતું, પીધું હતું, વાંચ્યું હતું. ત્યાં જે ત પ્રત્યય હતું ત્યારે એમાં શું? પીધે, કરેલું, પીધેલું, વાંચેલું. અહીંયા શું છે? કર્યું હતું, પીધું હતું, વાંચ્યું હતું. કોને દર્શાવે છે? કોઈક વ્યક્તિને, કોઈકને દર્શાવે છે. બરોબર? આ તવતુ પ્રત્યય છે એમાંથી માત્ર તવત રહે છે એટલે ધાતુની સાથે શું જોડાય? માત્ર તવત જોડાય. અને પછી એના લિંગ પ્રમાણે એના રૂપ થાય તો જે શબ્દ બને કૃતવત. જે અહીંયા છે તો કૃતવાન છાત્ર પ્રથમા વિભક્તિ એક વચન થયું આ કૃતવત અને પછી પ્રથમા વિભક્તિ એક વચન થાય છે કૃતવાન. પછી આગળ છે ગતવતી તો ગતવત થયું. પછી એને સ્ત્રીલિંગ પ્રત્યય લાગેલો છે ઈ કારણ અને પછી નદી શબ્દની જેમ એના રૂપ થાય છે. હવે કૃતવત જે છે એમાં એના રૂપ જે છે એ થશે કરીન શબ્દ પ્રમાણે. ઓકે, સોરી, ધીમાન શબ્દ છે અને ધીમાન શબ્દ પ્રમાણે એના રૂપ થશે. અને એ ધીમતનું ધીમાન થાય છે. બરાબર? પ્રથમા વિભક્તિ એક વચન થાય છે ધીમાન, એ પ્રથમા વિભક્તિનું થાય છે. પ્રાતિપદિક છે ધીમત. હવે એ રૂપ જો નહીં હોય તો હું તમને મોકલી આપીશ. આમ તો તમારી જે પાસે છે પેલી બુક એમાં હોવું જ જોઈએ પણ ના હોય તો પછી હું મોકલી આપીશ. હવે એના જે છે કૃતવાન છાત્ર, અહીંયા જે કોન્સેપ્ટ છે આપણે સમજીએ કે વિદ્યાર્થીએ કરેલું છે. છાત્ર એટલે વિદ્યાર્થી. કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ એક વચન. કૃતવાન કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ એક વચન. કૃતવાન એટલે શું છે? કર્યું છે.
કોણે કર્યું છે? તરત આપણે કહે કર્યું છે. કોણે કર્યું છે? છાત્ર વિદ્યાર્થીએ કરેલું છે. ગતવતી સ્ત્રી, ગતવતી ગયેલી, સોરી ગઈ છે, ગયેલી નહીં પણ ગઈ છે. કોણ ગયું છે? કોણ ગઈ છે? તો કે સ્ત્રી ગઈ છે. શ્રુતવત ગ્રંથમ, તો શ્રુતવત એટલે સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? કોણે સાંભળ્યું છે? તો ગ્રંથ જે છે એ ગ્રંથનો જે સાંભળનાર છે એને દર્શાવે છે. ઘણી બધી વખત આપણે આ પ્રકારનો પ્રયોગ કરતા હોય છે. ગ્રંથ સાંભળ્યો છે એટલે કોઈકના દ્વારા સાંભળ્યો છે. સંભળાયો છે એવું નથી, પણ શું છે? ગ્રંથને સાંભળ્યો છે. તો સાંભળ્યો છે એટલે તરત પ્રશ્ન આવે કોણે સાંભળ્યો છે? જે ક્લાસ જે છે એટેન્ડ કરેલો છે. કોણે કરેલો છે? કોઈકે કરેલો છે અને કોઈકે નથી કરેલો. તો એ શું છે? એને દર્શાવે છે એ પ્રમાણે. તો નપુંસકલિંગ હોય તો શું થાય? ત્યાં આ રીતે નપુંસકલિંગના રૂપ જે છે અને એ જે છે જગત શબ્દ પ્રમાણે એના રૂપ થશે. એ પણ તમને હું મોકલી આપીશ. એના રૂપ કેવી રીતે થાય. હવે સામાન્ય જે છે એને આપણે અહીંયા એના અર્થ જે છે એ આપેલા છે અને પછી બંનેનો ડિફરન્સ જોઈશું. બરોબર. કૃ ધાતુ છે તો કૃતવત થયું એટલે કે કર્યું હતું. પુલ્લિંગમાં થાય કૃતવાન. પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. અહીંયા મને લખી દેવા દો. પ્રથમા વિભક્તિ એકવચન. બરાબર. બધા પ્રથમા વિભક્તિ એકવચનના રૂપ છે. બરોબર. સ્ત્રીલિંગમાં શું થશે? કૃતવતી, નદી પ્રમાણે, અને નપુંસકલિંગમાં કૃતવત. એટલે કૃતવાન એટલે શું? કર્યું હતું. ગતવાન એટલે ગયો હતો. નીતવાન લઈ ગયો હતો. પીતવાન ઓકે પીધું હતું ને પીધેલો હતો. આમાં આ ખોટું છે. અમારે સુધારવું પડશે પણ તમે અહીંયા એ રાખો કે પીધું હતું આપણે કહી શકીએ આપણે, પણ કોણે પીધું હતું? ઓકે એવું આપણે એને લઈ શકીએ. કોણે પીધું હતું એટલે દર્શાવે છે કોને? કર્તાને દર્શાવે છે. વાંચ્યું તું, કોણે વાંચ્યું તું? શું વાંચ્યું તું? નહીં પણ વાંચ્યું હતું. કોણે વાંચ્યું હતું? બરાબર. એટલે આ રીતે આ જે પ્રત્યય જે છે એનો આપણે એને સમજવાનું હોય. એનું ટ્રાન્સલેશન કે ભાષાંતર જે છે એ આ પ્રમાણે થાય. એટલે કહ્યું હતું તો કોણે કહ્યું હતું? કોને દર્શાવે? શું કહ્યું હતું? તો એ કર્મને દર્શાવે. તો ત્યાં ત પ્રત્યેનો પ્રયોગ કરવો પડે. પણ કોણે કહ્યું હતું? તો ત્યાં કયા પ્રત્યેનો પ્રયોગ કરવો પડે? તવતુ પ્રત્યેનો પ્રયોગ કરવો પડે. એટલે વાંચ્યું હતું તો પઠિત. પઠિત એટલે વાંચ્યું. શું વાંચ્યું? પઠિત. પઠિતવાન વાંચ્યું. કોણે વાંચ્યું? એ આવે. ઓકે. એકમાં કર્તાનો ભાવ છે, બીજામાં કર્મનો ભાવ છે. કહ્યું હતું, ભાષિતવાન, ખાધું હતું, ભક્ષિતવાન. કોણે ખાધું હતું? આપણે પ્રશ્ન કરીએ એટલે થાય. શું ખાધું હતું? તો કર્મ મળે. સાંભળ્યું હતું, શ્રુતવાન. એકચ્યુઅલી સાંભળ્યું હતું એને બદલે જેણે સાંભળેલું છે તે શ્રુતવાન. ભક્ષિતવાન જેણે ખાધેલું છે તે. એટલે આપણે શું કહીએ? ખાધેલો, પીધેલો, ગયેલો, આવેલો. આપણે કહીએ છીએ કે નહીં? જે આવી ગયો છે. આવેલો હોય તો આપણે કોને કહીએ છીએ? જે આવી ગયો છે. જે આવી રહ્યો છે નહીં, પણ આવેલો એટલે શું છે? આવી ગયેલો છે. આ બધા શબ્દોનો પ્રયોગ આપણે ભાષામાં કરતા જ હોઈએ છીએ. આવેલાને આપો. પેલો આવ્યો છે આંગણે કોઈક આવ્યું હોય માગવા માટે અને આપણે શું કહે છે? આવેલો છે, એને કંઈક આપો. તો એને કંઈક આપો એટલે શું થાય? જે આવેલો છે એને કશુંક આપો. તો ત્યાં દ્વિતીય વિભક્તિ આપણે પછી જોઈશું. આપણે આવા બધા શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ.
એટલે કૃદંત પ્રત્યય જે છે એનો પ્રયોગ ભાષામાં જે છે ખૂબ જ થયેલો છે, એટલે એને આપણે બરાબર સમજવાનું. બરાબર, એટલે અહીંયા શ્રુતવાન એટલે જેણે સાંભળ્યું છે એ, સાંભળ્યું હતું પણ જેણે સાંભળ્યું છે એ. પછી હતવાન તો માર્યો હતો, તો જેણે માર્યું હતું એ. આમાં થોડુંક હું સુધારી દઈશ, બરોબર, એટલે થોડુંક ક્લિયર થાય. જ્ઞાતવાન જેણે જાણ્યું છે એ, જાણેલું હતું અથવા તો જાણ્યું છે, પણ જાણી લીધેલું છે આપણે એવું કહેવાય. જેણે જાણી લીધેલું છે, હવે જાણવાનું બાકી નથી, એટલે આ રીતનો અર્થ છે. આદિષ્ટવાન તો જે આદેશ આપે છે એ. ગૃહિતવાન ગ્રહણ કર્યું છે, જેણે ગ્રહણ કર્યું છે તે. એટલે વધારે સ્પષ્ટતાથી અહીંયા લખીશ એટલે તમને ખ્યાલ આવશે. હવે અહીંયા જે વાક્યો છે એમાં શું કહે છે? સહ કર્મ કૃતવાન, તેણે કામ કરેલું છે, તેણે કામ કરેલું છે. સા ગ્રામમ ગતવતી, તે ગામે ગઈ છે. ચોરૌ ધાન્યમ નીતવાન, બે ચોર અનાજ લઈ ગયા છે. ચોરૌ તો ચોરૌ કઈ વિભક્તિ થઈ? ચોરૌ કઈ વિભક્તિ થઈ? દ્વિતીય વિભક્તિ. પ્રથમા વિભક્તિ. એટલે આપણું આ બધું જે છે શબ્દો અને શબ્દના આ બધું જે છે આપણને યાદ રહેવું જોઈએ થોડું, એટલે એની પ્રેક્ટિસ થોડી કરવી પડશે, બરોબર. અને આધારે જ આ બધા વાક્યો લખ્યા છે એની ઉપર તમારે લખી દેવાનું કે પ્રથમા વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિ છે કે શું છે. એટલે ચોરૌ ધાન્યમ નીતવાન. એક સંશય છે. ધાન્યમ, હવે અહીંયા નીતવાન નહીં આવે પણ નીતવંતૌ. ઓકે, નીતવંતૌ થશે એમાં. સ્વામીજીજી, હાજી. એક સંશય છે. હાજી બોલો. પહેલું વાક્ય જે છે એમાં સહ કર્મમ, દ્વિતીય વિભક્તિ કર્મમ આવી શકે? કર્મ કૃતવાન. એટલે આ બધું તમને લોકોને થોડુંક અઘરું પડતું હશે, પણ કોન્સેપ્ટ જે છે એ તમારે સમજવો જરૂરી છે. હવે કર્મ શબ્દ જે છે એમાં કર્મન છે, તમને તો ખ્યાલ હશે. હા, મેં કીધું ગઈકાલે જ હજી ગીતાબેનને લગભગ કીધેલું. એટલે કર્મન શબ્દ છે નકારાંત શબ્દ છે, અને કર્મ કર્મ પ્રથમા વિભક્તિ એકવચન અને દ્વિતીય વિભક્તિ એકવચનમાં પણ કર્મ જ થાય. ઓકે ઓકે. એટલે ચોરૌ ધાન્યમ નીતવંતૌ, બે ચોર અનાજ લઈ ગયા. હવે તમે જુઓ કે ચોરૌ દ્વિવચન છે તો નીતવંતૌ એ પણ શું થાય? દ્વિવચન થાય. પછી ત્વમ દુગ્ધમ પીતવાન, તે દૂધ પીધું છે, તો આ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ એકવચન છે દ્વિવચન છે? એકવચન છે. એકવચન છે. તો એની સાથે કર્તા જે છે કઈ વિભક્તિમાં હોય? એ મધ્યમ પુરુષ છે ને? મધ્યમ પુરુષ ના હોય. કર્તા છે કઈ વિભક્તિમાં હોય? કર્તા પ્રથમા વિભક્તિ. અને પીતવાન જે છે કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ, બરાબર. એટલે ત્વમ પીતવાન. પછી ધારો કે તમને ના ખ્યાલ આવે તો અસી કે ભવતી એવું ઉમેરવાનું, કારણ કે આમાં ક્રિયાપદ છે ખરું? આમાં ક્રિયાપદ નથી તો તમારે અસી ઉમેરવાનું એમાં. હવે અસી એટલે છે, અથવા તો ભવતી, તો ભવતી એટલે છે. શું છે? છે. હવે જે છે કોણ છે? પીતવાન. કોણ છે તો શું મળે? છે. કોણ છે? પીતવાન અસી. પ્રથમા વિભક્તિ છે, અને પ્રથમા વિભક્તિમાં બીજો કયો શબ્દ છે? ત્વમ છે. તો ત્વમ અને પીતવાન, તું પીધેલો, બરાબર. તે જેણે દૂધ પીધેલું છે એ છે. શું પીધેલું છે?
તું જે પીધેલું છે એ છે. શું પીધેલું છે? તો કે દુગ્ધમ. તો દુગ્ધમ એ શું થયું? કઈ વિભક્તિમાં આવે? દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ કયું છે? એક વચન. એક વચન. એક વચન છે. ત્વમ દુગ્ધમ પીતવાન. બરાબર, આ તમારે બધી પ્રેક્ટિસ થોડી કરવી પડશે. ગયા વખતનું કરેલું છે એ તમે બધું ભૂલી ગયા છો, એટલે ફરી વખત આ બધું તમારે થોડી મહેનત કરવી પડશે વાક્યોમાં. ઓકે, જ્યાં તમને નહીં ખ્યાલ આવે કઈ વસ્તુ જે છે ક્યાં છે, જેવી રીતે પીતવાન તો ના ખ્યાલ આવે તો પ્રાતિપદિક તો ખબર છે પીતવત, પછી એના રૂપ કેવી રીતે થાય છે એ તમારે જોવા પડે, તમારી સામે રાખવા પડે. મોઢે ના આવડે તો સામે તો રાખવા જ પડે કે આ કેવી રીતે થયું છે. અને દર વખતે તમે જો કરો તેમાં સમય બહુ જાય. એના કરતા સારું છે કે આપણે થોડુંક મોડે કર્યું હોય, થોડું જાણી લીધું હોય. બરાબર ને? એટલે અમુક જે ચેન્જીસ થતા હોય બધા રૂપમાં એ આપણે થોડા ધ્યાનમાં રાખ્યા હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય. ઓકે, તો ત્વમ દુગ્ધમ પીતવાન એટલે તે દૂધ પીધું છે. એટલે તવતુ પ્રત્યય જે છે એ કર્તાને દર્શાવે છે. અહમ પાઠમ પઠિતવાન. તો પઠિતવાન જે છે તે કઈ વિભક્તિ છે? પ્રથમા એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન છે. અહમ કઈ વિભક્તિ છે? એ પણ પ્રથમા એક વચન. વિભક્તિ એક વચન. એનો પ્રાતિપદિક શું છે? અસ્મત શબ્દ. અસ્મત શબ્દ છે. આનું પ્રાતિપદિક શું છે? પઠિત. પઠિતવત. પઠિતવત. બરોબર, તવતુ પ્રત્યય લાગે એટલે પઠિતવત. અને પાઠમ, તો પાઠમ ની કઈ વિભક્તિ થાય? દ્વિતીય. દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર, એક હવે વચન. આટલું વાંચ્યું છે. હવે આપણે પછી જોઈએ બાકીનું, પણ એની પહેલા આપણે અહીંયા જોઈએ. અહીંયા છે મયા પઠિતમ. બરાબર, પહેલું વાક્ય છે મયા પઠિતમ. તો મયા પઠિતમ જે છે એમાં પઠિતમમાં કયો પ્રત્યય છે? ધાતુ કઈ છે? પ્રત્યય કયો છે? પઠ ધાતુ છે અને ત પ્રત્યય છે. ત પ્રત્યય. પઠ ધાતુ છે અને ત પ્રત્યય છે. બરાબર, અને પઠિતમ એટલે શું? એનો અર્થ શું થાય? વંચાયેલું, મારા દ્વારા વંચાયેલું. એટલે વાંચેલું, વંચાયેલું. બરાબર, હવે વંચાયેલું જે છે તે કોના દ્વારા? મયા આપેલું છે. તો મયા કઈ વિભક્તિ છે? તૃતીય. વિભક્તિમાં. મયા પઠિતમ એટલે મારા દ્વારા ભણાયેલું, વંચાયેલું. હવે એ જ વસ્તુ કેવી છે? કર્તરી. કર્મણી આપણે પ્રયોગ કરીએ છીએ. મારા દ્વારા વંચાયેલું એ જ વસ્તુને કર્તરીમાં હોય. તો કર્તરીમાં ગુજરાતીમાં શું તમે કરો વાક્ય? મેં વાંચ્યું. મેં વાંચ્યું. તો મેં વાંચ્યું ભૂતકાળ દર્શાવે છે કે નહીં? એ ભૂતકાળ દર્શાવે છે. મેં વાંચ્યું તો એ શું થશે? અહમ. અહમ પઠિતવાન. મેં વાંચ્યું. હું કેવો છું? જેણે વાંચેલું છે એ. હું કેવો છું? જેણે વાંચેલું છે એવો હું. બરાબર ને? કે જેણે વાંચ્યું છે. તો અહમ પઠિતવાન. પઠિતવાન જે છે એ કર્તાને દર્શાવે, પ્રથમા વિભક્તિ છે. બરાબર ને? એ કર્તાને દર્શાવે છે. જ્યારે પઠિતમ જે છે એ શેને દર્શાવે છે? કર્મને દર્શાવે છે. એટલે ત પ્રત્યય જે છે કર્મણી પ્રયોગ જેવો છે. કર્મણી પ્રયોગ જેવો ના કહેવાય, પણ ત પ્રત્યય એ ભૂતકાળમાં જે થયેલી ક્રિયા છે એનું કર્મ દર્શાવે છે. એટલે એ કર્મનો ત્યાં પ્રયોગ થાય છે. અને પઠિતવાન જે છે ત્યાં કર્તાને એ દર્શાવનાર પ્રત્યય છે, જેમાં ભૂતકાળ પણ આવી ગયો અને કર્તા પણ આવી ગયો. ક્લિયર થયું? ઓકે, આગળ છે મયા સંસ્કૃતમ પઠિતમ. તેનું એ શું થશે? બોલો ટ્રાન્સલેશન.
મારા દ્વારા સંસ્કૃત વંચાયું છે. મારા વંચાયું. દ્વારા સંસ્કૃત ભણાયું છે કે સંસ્કૃત વંચાયું છે. હવે એને આપણે એને કર્તા મહત્વનો થાય એવી રીતે કરવું છે તો શું આપણે કરીએ ગુજરાતીમાં? મેં અહમ સંસ્કૃત વાંચેલું. મેં સંસ્કૃત મેં ભણ્યું. સંસ્કૃત વાંચ્યું કે ભણ્યું, બરાબર? એટલે અહમ સંસ્કૃતમ પઠિતવાન, બરાબર? એટલે પઠિતવાન કોને દર્શાવે છે? જે કર્તા છે તે. કર્તા કોણ છે અહીંયા? અહમ. અહમ છે. કઈ વિભક્તિ છે? પ્રથમા. પ્રથમા વિભક્તિ એકવચન છે. વિભક્તિ. પઠિતવાન કઈ વિભક્તિ છે? એ પણ એ પ્રથમા. પણ પ્રથમા વિભક્તિ એકવચન છે. અહીંયા શું છે? અહીંયા શું છે? સંસ્કૃતમ પઠિતમ. કઈ વિભક્તિ છે પઠિતમની? એ પણ પ્રથમા એકવચન. પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એકવચન છે. સંસ્કૃતમ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા બરાબર? એકવચન. સંસ્કૃત વંચાયું. આ કર્મને દર્શાવે છે પણ વિભક્તિ કઈ છે? પ્રથમા વિભક્તિ છે. અહીંયા પણ જોઈએ. ઓકે, અહીંયા નથી એ પણ જોઈએ હવે આગળ. અહમ સંસ્કૃતમ પઠિતવાન. પછી આગળનું વાક્ય છે અપી ત્વયા સંસ્કૃતમ પઠિતમ. ત્વયા અપી સંસ્કૃતમ પઠિતમ. શું થાય? એનું ટ્રાન્સલેશન શું થશે? તમારા દ્વારા પણ સંસ્કૃત ભણાય છે. હા, તમારા દ્વારા પણ સંસ્કૃત ભણાય છે. ઓકે, તો આ જે છે તમારા દ્વારા એટલે ત્વયા, તમારા દ્વારા પણ. તો સંસ્કૃતમ પઠિતમ. તો પઠિતમ જે છે કઈ વિભક્તિ છે? પ્રથમા. પ્રથમા વિભક્તિ છે. સંસ્કૃતમ કઈ વિભક્તિ છે? એ પણ પ્રથમા. એ પણ પ્રથમા વિભક્તિ છે. હવે આ જ વાક્યને આપણે એ કરવાનું હોય તો શું થાય? ઓકે, અહીંયા શું આપેલું છે? અપી ત્વમ સંસ્કૃતમ પઠિતવાન. ઓકે, બીજો પ્રશ્ન છે અપી ત્વમ સંસ્કૃતમ પઠિતવાન. એનો અર્થ શું થશે? તમે પણ તમારા દ્વારા પણ સંસ્કૃત ભણાયું. તમારા દ્વારા કેવી રીતે આવશે? હા, ક્ષમ્યતામ. તમે પણ સંસ્કૃત ભણ્યા. તમે પણ. એટલે તમે પણ સંસ્કૃત ભણ્યા. અહીંયા શું છે? તમારા દ્વારા પણ સંસ્કૃત ભણાયું. અહીંયા શું છે? તમે પણ સંસ્કૃત ભણ્યા. એટલે પૂછે કે નહીં આવું? આપણે લંગ લકારમાં બોલી શકીએ આ વસ્તુ, પણ આ કૃદંત પ્રત્યયનો ઉપયોગ કરીને અહીંયા દર્શાવેલું છે. એ જ વસ્તુને આપણે કૃદંત પ્રત્યયથી પણ દર્શાવી શકીએ. એટલે અપી ત્વમ સંસ્કૃતમ પઠિતવાન. તો પઠિતવાન જે છે કઈ વિભક્તિ છે? પ્રથમા. સંસ્કૃતમ કઈ છે? પ્રથમા છે. બરોબર? ત્યાં જે છે તિંગંતમાં શું થાય છે? કર્તરી પ્રયોગમાં કર્તાને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે, કર્મને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે, અને કર્મણી પ્રયોગમાં કર્મને પ્રથમા વિભક્તિમાં અને કર્તાને તૃતીય વિભક્તિમાં. તો અહીંયા તમે જુઓ તો જે ક્રિયાપદ છે ક્રિયાપદને આધારે અહીંયા ક્રિયાપદ નથી. ક્રિયાપદ હોય તો શું થાય? પઠિતમ અસ્તિ. અસ્તિ આપણે ઉમેરવું પડે. અહીંયા ક્રિયાપદ નથી. કેમ? કારણ કે કૃદંત શબ્દ છે. એ કૃદંત શબ્દ કોને દર્શાવે છે? તો કે પઠિતમ. કોને દર્શાવે છે? પઠિતમ. આ બન્યો તો કોને છે? એ કર્મને દર્શાવે છે. તો કઈ વિભક્તિમાં છે? બંનેની પ્રથમા વિભક્તિ છે. બરાબર? આ કર્તા જે છે તો કર્તા પણ કઈ વિભક્તિમાં આવે છે? પ્રથમા વિભક્તિમાં આવે છે. એટલે સમજી બધું પ્રથમા વિભક્તિ એકવચનમાં જ આવશે ને? હા, એટલે બધું જ પ્રથમા વિભક્તિમાં જ આવશે ને? આખો સેન્ટેન્સમાં બધું બધું પ્રથમા વિભક્તિમાં. ખાલી એમાં એકવચન, દ્વિવચન, બહુવચન એવું ફેરવાય. બરાબર? ધારો કે અહીંયા સંસ્કૃતમ, અહીંયા જે છે અહમ પઠિતવાન. પછી બે જણ હોય તો આપણે શું કહીએ? આવામ. એના શબ્દો છે પઠિતવાન, પઠિતવંતૌ, પઠિતવંતઃ. એના જે રૂપ થાય પઠિતવાન, પઠિતવંતૌ, પઠિતવંતઃ. તો આમાં શું થશે? અહમ પઠિતવાન. તો શું થાય? બે જણ હોય તો
આવામ આવામ પઠિતવन्तૌ પઠિતવन्तૌ અને બહુવચન હોય તો વયમ પઠિતવन्तઃ વયમ પઠિતવંતઃ. પ્રથમા વિભક્તિ બહુવચન. ક્લિયર? આ વસ્તુ બરોબર. પછી આગળ શું છે? અપિ ત્વમ સંસ્કૃતમ પઠિતવાન. તેનો અર્થ થાય તે પણ સંસ્કૃત વાંચેલું છે, ભણેલું છે. ઓકે. પછી તેન રામાયણમ પઠિતમ. તેન કઈ વિભક્તિ છે? તૃતીય તૃતીય વિભક્તિ તેન રામાયણમ પઠિતમ. રામાયણમ કઈ વિભક્તિ થાય? એ પણ પ્રથમા પ્રથમા વિભક્તિ છે. રામાયણમ પઠિતમ. પઠિતમ એટલે વાંચેલું, ભણેલું. સહ રામાયણમ પઠિતવાન. તો શું થાય? એનો અર્થ શું થશે? તેણે રામાયણ વાંચ્યું. રામાયણ તેણે વાંચ્યું. રામાયણ વાંચેલું છે. હમ. બરોબર. હવે અનેન બાલકેન મહાભારતમ પઠિતમ. અનેન કઈ વિભક્તિ છે? એ પણ તૃતીય. તૃતીય વિભક્તિ કયાની છે? કયો શબ્દ છે? અન્ય શબ્દ અન્યત નહીં, અનેન અનેન નહીં, એતત નહીં. ઈદમ ઈદમ શબ્દ. ઇદમ. બરોબર. હા ઇદમ. ઈદમ શબ્દની પુલ્લિંગમાં અને નપુંસકલિંગ બંનેમાં તૃતીય વિભક્તિ એકવચન થાય. અનેન બાલકેન. તો બાલકેન પણ કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ છે. તો મહાભારતમ પઠિતમ. તો મહાભારતમ પઠિતમ બંને જે છે એ પ્રથમા વિભક્તિમાં છે. અયમ બાલકઃ મહાભારતમ પઠિતવાન. એનો અર્થ શું થાય? આ બાળકે મહાભારત વાંચ્યું. બરોબર. ક્લિયર છે બધાને? અહીંયા જે છે આ બાળક દ્વારા વંચાયું. અહીંયા શું થાય? વાંચ્યું. ખ્યાલ આવે છે બધાને? એટલે કર્તરી કર્મણીનું જે કરતા સેમ વસ્તુ છે, પણ અહીંયા કૃદંત પ્રત્યયનો પ્રયોગ કરેલો છે. ટ્રાન્સલેશન એના જેવું જ થાય, પણ અહીંયા શું છે? કૃદંત પ્રત્યય આવે છે. ભવતા કિમ પઠિતમ. તો અહીંયા આ કેવો છે પ્રયોગ? આ જે છે એમાં કયું છે? ત પ્રત્યય લાગેલો છે. અને ભવતા, તો ભવતા કઈ વિભક્તિ છે? એ પણ તૃતીય. તૃતીય વિભક્તિ છે. કયો શબ્દ છે પ્રાતિપદિક? ભવત. ભવત. એટલે ભવતા કિમ પઠિતમ. શું વંચાયું તમારા દ્વારા? ભવાન કિમ પઠિતવાન. તેનો અર્થ શું થાય? ભવાન. હવે આ ભવતા જે છે ભવાન પ્રથમા વિભક્તિ થઈ ગયું. તેનો અર્થ શું થાય? તમે શું વાંચ્યું છે? તમે શું વાંચ્યું? ભવત્યા કિમ પઠિતમ. તેનો અર્થ શું થાય? એટલે જે લેડી ફિમેલ છે એને પૂછે છે કે તમારા દ્વારા શું વંચાયું બેન. બરાબર. તેણી દ્વારા શું વંચાયું? તેણી એટલે જે છે ફિમેલ છે, એટલે કે આપના દ્વારા. બરોબર છે તમે જે કહ્યું એ, કે તમારા દ્વારા શું વંચાયું? ભવતી કિમ પઠિતવતી. એનું શું થાય? શું વાંચેલું છે? હા, કિમ તમે શું પઠિતવતી. બરાબર. સ્વામીજી હાજી. એક સંશય, એટલે આમાં ક્રિયા જ્યારે બધી થઈ ગઈ હોય ત્યારે જ આ વાક્ય ત્યારે જ, હા. ત્યારે એટલે આ પ્રત્યયનો પ્રયોગ એને માટે છે, જે ક્રિયા થઈ ઓકે. ગયેલી છે. ઓકે. હું ગયો, એટલે નોર્મલ આપણે કહીએ હું ભૂતકાળ ગયો હશે. અને ગયો હતો, એ બંને પણ આવી શકે. હમ. હું ત્યાં ગયો એ પણ, અને ગયો હતો. ઓકે. બરાબર. બંને ક્રિયા તો થઈ જ ગયેલી છે. હમ. એટલે પૂર્ણ ભૂતકાળ હોય કે પછી પેલું હમણાં જ ક્રિયા થઈ ગઈ હોય, ઓકે. ક્રિયા થઈ ગઈ છે. હમ. આપણે ગુજરાતીમાં ને પછી ઇંગ્લિશમાં એવું હોય છે પૂર્ણ ભૂતકાળ હોય ને પછી સાદો ભૂતકાળ હોય ને એવું બધું. પણ કૃદંત પ્રત્યય જે છે આમાં આજ એક જ છે. બરાબર. ઓકે. ત્યાં તિંગ હોય એમાં બધું છે, વ્યસ્તન ભૂતકાળ છે, અને પછી પેલો એટલે લંગ લકાર છે અને લુંગ લકાર છે, એ બધા લકાર છે. લુંગ લકાર એ બધા કાળમાં બધા ભેદ છે.
પણ અહીંયા પ્રત્યય જે છે પ્રત્યય કયો છે ત પ્રત્યય અને તવતુ પ્રત્યય. ક્લિયર થયું આ વસ્તુ ત અને તવતુના જી સંદર્ભમાં? જી ઓકે, હવે આ જે વાક્યો છે આગળના જે છે એને આપણે જોઈએ. તો સહ સત્યમ ભાષિતવાન, તો શું છે? તેણે સત્ય કહેલું છે, તેણે સત્ય કહ્યું છે. હવે આમાં ભાષિતવાન કઈ વિભક્તિ છે? પ્રથમા 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 વિભક્તિ વિભક્તિ. સહ કઈ એક વિભક્તિ વચન. છે? એ પ્રથમા પણ એક વચન. પ્રથમા, સત્યમ કઈ વિભક્તિ છે? એ દ્વિતીય. દ્વિતીયા દ્વિતીયા એક વિભક્તિ. વચન. બરોબર. પછી આપણે જોવાનું બાલકાહ ફલમ ભક્ષિતવંતઃ, તો ભક્ષિતવંતઃ કઈ વિભક્તિ થઈ? એ પ્રથમા બહુવચન. બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન છે, તો એને જે દર્શાવનાર જે છે કોણ છે? ભક્ષિતવંતઃ, એટલે જેમણે ખાધેલું છે તે. કોણે ખાધેલું છે બધું? બાલકાહ. એ પણ કઈ વિભક્તિમાં આવે? પ્રથમા બહુવચન. બહુવચનમાં આવે. એટલે પ્રથમા વિભક્તિ બહુવચન. બાલકાહ ભક્ષિતવંતઃ. શું ખાધું બાળકોએ? ફળ. ફલમની કઈ વિભક્તિ થાય? દ્વિતીય. બરાબર, ફળ ખાધું છે. બરોબર. પછી શિષ્યઃ ગુરોઃ વચનમ શ્રુતવાન. શ્રુતવાન અસ્તિ એક વચન છે એટલે અસ્તિ લગાવી ત્યાં. તો શ્રુતવાન એટલે જેણે સાંભળ્યું છે તે. કોણે સાંભળેલું છે? શિષ્ય. શિષ્ય. એ પ્રથમા વિભક્તિ છે. હવે ગુરોઃ વચનમ, તો ગુરોઃ કઈ વિભક્તિ છે? એ ષષ્ઠી છે. ગુરોઃ વચનમ તો કઈ વિભક્તિ થઈ શકે? ષષ્ઠી. બેન બોલ્યા ષષ્ઠી. બરાબર, ષષ્ઠી વિભક્તિ એક વચન ગુરુ શબ્દ. ગુરોઃ વચનમ, ગુરુના વચન. ક્લિયર છે કિશોરભાઈ, બેલાબેન, શીતલબેન? જી માં. જી, બધાને ક્લિયર છે? હેતલબેન, રસીલાબેન? સમજાય જ કરવા જાવ ત્યારે ગોટાળા થાય. એટલે એટલે આ કરવાનું તવતુના આપણે જોઈ લીધે જોઈને જ કરવાનું છે બધું. પહેલા કોન્સેપ્ટ સમજી લેવાનો. એટલે હોમવર્કમાં પ્રોબ્લેમ બધાને એ જ છે, તો બધામાં પ્રથમા જ છે, બધા દ્વિતીય અને અમુક જગ્યાએ પ્રથમા એવી રીતના કર્યું હતું. એટલે એ જ બધાનો પ્રોબ્લેમ હતો. આજે એટલે હવે તમે બધાને હવે ક્લિયર ખ્યાલ આવી કર્યું. ગયો ને? હાજી, હિમાલીબેન શું પૂછવું છે? ના બસ મારે કેવું જ તું કે કાલે કઈ ક્લિયર નહોતું, કારણ કે કાલ રાત સુધી હું આજ સાંભળતી હતી તમારો ક્લાસ, પણ આ તવતુના લીધે એ બધું ક્લિયર થઈ ગયું. એટલે એ બે સાથે લેવાના હતા, પણ આપણને મને સમય ના મળ્યો, કારણ કે બીજું આપણે બધું બીજી બધી વસ્તુ આપણે લીધી હોય, અને આમાં વધારે સમય લીધો હતો ત પ્રત્યયમાં. ઓકે, આગળ જે છે સિંહઃ મૃગમ હતવાન. તો હતવાન પ્રથમા વિભક્તિ, સિંહઃ એ પણ પ્રથમા વિભક્તિ. હવે આ જે છે આ તમને બધાને ખ્યાલ હોય કે આ દ્વિતીય વિભક્તિ વાળું જોઈ લઈએ. આવામ સત્યમ જ્ઞાતવંતૌ, તો જ્ઞાતવંતૌ એ કઈ વિભક્તિ છે? એ પ્રથમા દ્વિવચન. પ્રથમા દ્વિવચન. છે. તો એની સાથે જે છે કયું આવે? પ્રથમા વિભક્તિ દ્વિવચન. અહમ, આવામ, વયમ. અને સત્યમ, સત્યમની કઈ વિભક્તિ? દ્વિતીય. દ્વિતીય. કિશોરભાઈ ખ્યાલ આવે છે? થોડોક લેગ થાવ છું, પછી વાંચીશ, સાંભળીશ બરાબર. હા, ઓકે, બરોબર. આગળ શું છે? સેનાની સૈનિકાન આદિષ્ટવાન. તો આદિષ્ટવાન આદેશ આપેલો છે. કોણે આપેલો છે? સેનાની. હવે આ સેનાની શબ્દ નવો હોય તમારા માટે, તો આ ક્યાંથી આવ્યો? નદી જેવું છે? ના, એવું નથી, પણ સેનાનીન નકારાંત શબ્દ છે. ઓકે, તો આવી રીતે આ બધા પ્રયોગ થયા હોય એને આધારે જ આપણને ખ્યાલ આવે. જેવી રીતે વિદ્યાર્થીન, તો પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? વિદ્યાર્થી. ધનીન, પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? ધની. રાગીન, પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? રાગીન. રાગી.
રાગી, ક્રોધિન, ક્રોધી, ક્રોધી. ઓકે, એટલે દીર્ઘ ઈ. એટલે સેનાનીન શબ્દ છે. તો સેનાની, સૈનિકાન આદિષ્ટવાન. એક વચન છે કે દ્વિવચન છે? એક વચન. એક વચન છે, બરોબર. તે પુસ્તકમ ગૃહીતવંતઃ. તો આ કયું છે? એક વચન છે, બહુવચન છે? બહુવચન. બહુવચન છે. તો અહીંયા પણ શું છે? તે બહુવચન છે કે બહુવચન. દ્વિવચન છે? વચન નથી, દ્વિવચન હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. વંતવ આવે પણ ત્યાં. હા, ત્યાં વંતવ આવે, પણ એ જે છે તે જે છે એ દ્વિવચનમાં હોઈ શકે કે નહીં? હા, સ્ત્રીલિંગમાં દ્વિવચન. લિંગમાં હોય તો દ્વિવચનમાં હોઈ શકે. નપુંસક લિંગમાં હોય તો તો એમાં બી દ્વિવચન. એમાં પણ દ્વિવચનમાં હોઈ શકે. પણ અહીંયા દર્શાવે છે ગૃહીતવંતઃ. તો એ શું છે? એ બહુવચનમાં છે. તો આને આપણે કેવું પડે કે આ પુલ્લિંગનું જ રૂપ છે. સહ તૌતે. નક્કી આવી રીતે કરવાનું હોય, બરાબર ને? બીજો જે શબ્દ છે કયું છે? આનું લિંગ કયું હોઈ શકે? ગૃહીતવંતઃ. એનું પુલ્લિંગ રૂપ જ છે પુલ્લિંગ. અને બહુવચન છે, પ્રથમા વિભક્તિ. તો તે જે છે શું હોવું જોઈએ? એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન જ હોવું જોઈએ. તો શેમાં આવે? પુલ્લિંગમાં જ આવે. ક્લિયર છે? ઓકે, બરોબર. હવે તમારે અર્થ પછી લખવાનો છે. આ તમારા માટે હોમવર્ક છે. શું છે? મયા સ્તોત્રમ પઠિતમ. મારા દ્વારા સ્તોત્ર વાંચવામાં આવેલું છે. મયા ઋગ્વેદ સંપૂર્ણમ ન પઠિત. મારા દ્વારા ઋગ્વેદ સંપૂર્ણ વંચાયેલ નથી. ઓકે, પહેલું વાક્ય આપણે જોઈએ. મયા સ્તોત્રમ પઠિતમ. તો એનું આપણે એ કરવું હોય તવતુ પ્રત્યય સાથે, તો આપણે કઈ રીતે કરી શકીએ? મયા જે દ્વિતીય વિભક્તિમાં ને શું કરવી પડે? પ્રથમા વિભક્તિમાં. એટલે શું થાય? મયાનું અહમ થશે. અહમ થાય. અહમ અહમ સ્તોત્રમ પઠિતવાન. પઠિતવાન. બરોબર. અહમ સ્તોત્રમ પઠિતવાન. મયા ઋગ્વેદ સંપૂર્ણમ આવશે. સંપૂર્ણ નહીં આવે, સંપૂર્ણમ ન પઠિત. તો શું થશે? અહમ એટલે અહમ કર્તરી. ઋગ્વેદ સંપૂર્ણમ ન પઠિતવાન. ન પઠિતવાન. ક્લિયર? હવે આવડશે તમને આગળ? અપી ત્વયા સર્વે વેદાઃ પઠિતાઃ. તો શું થાય? અપી ત્વમ સર્વે વેદાઃ પઠિતવાન. સર્વે વેદાઃ પઠિતવાન. બરોબર. એટલે અહીંયા શું છે? ત્વયાનું શું થશે? ત્વમ. અને ત્વમ જે છે એની સાથે અહીંયા જશે પઠિતવાન. પઠિતવંત. વિભક્તિમાં શું છે? બરાબર. બરાબર. પ્રથમા વિભક્તિમાં શું છે? ત્વમ. ત્વમ આવશે અને ત્વમની સાથે એક વચન જશે. એટલે સર્વે વેદાઃ છે કઈ વિભક્તિ છે? એ પ્રથમા બહુવચન. આની અંદર અપી ત્વયા સર્વે વેદાઃ. ઓકે, પઠિતાઃ જે છે એ કોને દર્શાવે છે? કર્મને દર્શાવે છે. એટલે અહીંયા તમારે જે શું કરવાનું હોય? સર્વે વેદાઃ એને ફરી પાછું તમારે એ કર્મમાં તમારે દ્વિતીય કરવું પડશે. ઓકે, દ્વિતીય વિભક્તિમાં મૂકવું પડશે. એટલે શું આવશે? વેદાન. વેદાન. અને સર્વ શબ્દ છે તો શું થશે ત્યાં? સર્વાન. વેદાન. વેદાન. ઉપર પણ સ્વામીજી ઋગ્વેદમ જ આવે ને? હા, ઉપર પણ શું થશે? સંપૂર્ણ વેદઃ. હવે વેદઃ વિદ ઋગ્વેદમ. બરોબર.
પણ અહીંયા ઋગ્વેદઃ મને લાગે છે કે આ બરોબર જ હતું. એ બરાબર છે પણ એ તો પેલું સંપૂર્ણઃ ન પઠિતઃ. પઠિતવાન વાળું કરીએ ને ત્યારનું કે છે અંજલિબેન. હા, એટલે પઠિતવાન જે કરીએ આપણે ચેન્જ ત્યારે કરીએ દ્વિતીય ત્યારે વિભક્તિમાં મૂકવાનું હોય. કર્મ કર્મ કર્મને દ્વિતીય વિભક્તિમાં મૂકવાનું થાય. જ્યારે આ પઠિત જે છે ત પ્રત્યય છે ત્યારે એ પ્રથમા વિભક્તિમાં આવે અને કર્તા જે છે તૃતીય વિભક્તિમાં આવે. બરાબર છે ને? જે કર્તરી કર્મણી પ્રયોગ કરીએ છીએ એ પ્રમાણે જ એ કરવાનું છે. અને સ્વામીજી સંપૂર્ણ ઋગ્વેદ ન પઠિત એવું જ આવશે ને? એટલે ઋગ્વેદ સંપૂર્ણ. હવે અહીંયા જે છે ઓકે મને મૂકવા દો. અહીંયા વિસર્ગ સંપૂર્ણ ન પઠિત. ઓકે, કારણ કે અહીંયા વિસર્ગ છે એનો લોપ થયેલો છે એટલે આ પ્રમાણે મૂકેલું છે, પણ અહીંયા મૂકી દીધો છે એટલે ભૂલ ન થાય. ઓકે, બરોબર. એક સંશય સ્વામીજી, એટલે આમાં જે ત પ્રત્યય જે છે એની અંદર આપણે ધારો કે કોઈ પણ વિશેષણ લગાવ્યું હોય તો એને પણ જે પ્રત્યય એને હોય વિશેષ એનો જ પ્રત્યય એનો લાગે, જ બરાબર? પ્રત્યય લાગે. ઓકે જેનું જે વિશેષણ હોય એને એ આધારે જ એને વચન લાગે, એને વિભક્તિ હોય. ઓકે વિભક્તિ અને વચન બંને. ઓકે. એટલે જ વેદાંતનું સર્વાન બન્યું ને. હા, એટલે હા સર્વે વેદાહ છે તો બધા જ વેદ. તો વેદનું જે એ છે એ બધા સર્વે ના હોય તો પણ વેદાહ એટલું હોઈ શકે, પણ આ વેદનું શું થયું? બધા જ વેદ. તો વિશેષણ થયું એનું. તો વિશેષણનું પણ એ જ વિભક્તિ અને વચન આવે જેને માટે એ વપરાયું હોય. ક્લિયર છે આ કોન્સેપ્ટ? હવે તમે આ કરી શકશો. અપિ ત્વયા પુરાણાની પઠિતાની, તો શું થાય? અપિ ત્વયાની જગ્યાએ શું થાય? ત્વમ. ત્વમ. અને પુરાણાની દ્વિતીય વિભક્તિમાં શું થાય? એનું એ જ થાય. અને પઠિત પઠિતવાન. પઠિતવાન. ઓકે, એટલે આ પ્રમાણે તમારે કરવાનું છે અને સાથે સાથે ટ્રાન્સલેશન પણ કરજો. એનું ભાષાંતર જે છે એ પણ કરજો એટલે કોન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર થાય. બરાબર? જે કર્તરી અને કર્મણીનું જે છે એ પ્રમાણે જ કરવાનું છે. એટલે આટલા વાક્યો છે. ખ્યાલ આવ્યો? આપણે સ્વામીજી ચોથા વાક્યમાં ત્વયા છે તો પછી પઠિતવતી આવશે ને? ના ત્વયા તો એક વચન જ થાય ને. હા એ તો સમજી ગઈ. ત્વયા સ્ત્રીલિંગમાં થાય ને એમ. હા બરાબર. તો પછી ત્વયા જે છે પણ એનું એ શું થશે? પ્રથમા વિભક્તિ શું થશે? ત્વમ. એટલે એમાં પુરુષ પણ હોઈ શકે ને? એટલે આ જે તયા તત શબ્દ શું થશે? સા. ત્વયાનું શું થશે? સા. હા, અહીંયા કશો ફેર નહીં પડે. ઓકે, ત્યાં ફેર પડશે, પઠિતવતી થશે. પઠિતવતી થાય ને. ઓકે, પઠિતવતી થશે. બરાબર, સરસ. એટલે અહીંયા ત્વયા જે છે તો એનું શું થશે? સા. સા પુરાણાની પઠિતવતી. બરોબર છે, બહુ સારું કર્યું. એટલે પઠિતવતી થશે. પછી અહીંયા જે છે આપણે જોઈએ તો શું થશે? યહ ખેલાંગને મયા ચલચિત્રમ દૃષ્ટમ. તો મયાનું શું થશે? અહમ. એટલે અહમ હોય એમાં તો બહુ વાંધો નથી આવતો, પણ ત્યાં આપણે જોવું પડે. હવે અસ્માભિહિ છે. સ્વામિનીજી, અસ્મદ નું ત્વયા ન થાય, તદ નું તયા થાય ને સ્ત્રીલિંગ હોય તો. તેમાં છે ત્વયા. તારા દ્વારા છે એટલે અસ્મદ નું ન થાય, યુષ્મદ નું ના થાય, યુષ્મદ નું થાય ને. એટલે ત્યાં તો તમે ચાલે પઠિત. હા, એટલે બંને માટે વપરાય તો ને પુરુષ. તદનું શું થાય છે? તયા થાય છે. બરોબર, હું થોડી કન્ફ્યુઝ થઈ. બરોબર, એટલે આવું થાય, પણ એ તો બધા ભેગા થઈને પછી આપણે આ બધી વસ્તુ આવી કરવાની હોય, એટલે આવી ભૂલો થતી હોય પછી ક્લિયર થાય.
એટલે ત્વયા જે છે એનું એટલે આપણે પ્રાતિપદિક પહેલું શોધી નાખવાનું કે ત્વયા જે છે એનું પ્રાતિપદિક શું છે. ત્વયા એટલે તારા દ્વારા એટલે શું છે? યુષ્મદ. યુષ્મદ છે. એટલે યુષ્મદ નું પછી આ શું થાય? પ્રથમા વિભક્તિ, એને આધારે જોવાનું. બરાબર. પણ એ કોન્સેપ્ટ સારો છે, એમણે જે દર્શાવ્યું કે સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ નું થાય. બરાબર. એટલે ધારો કે હોય ત્વયાને બદલે અહીંયા આપણે કે તયા, તો શું થાય? હા, તો પછી પઠિતવતી. તો શું થાય? પઠિતવતી. બરાબર. એટલે અહીંયા તેણી દ્વારા અહીંયા થશે. શું થશે? તેણી દ્વારા. એટલે રાખો આ પ્રમાણે. હા, એ રાખો એટલે ખ્યાલ આવે બધાને. બરાબર. એટલે થોડો ખ્યાલ આવે. ઓકે, બરોબર. હવે તમે લોકો કરશો આ, અને તમને બધાને ખ્યાલ આવી ગયો ને? ખંજનબેન, અંજલિબેન, પ્રજ્ઞાબેન, ખ્યાલ આવી ગયો. હા ખ્યાલ આવે. એટલે હા, તમે આવી જોજો ગયું. બધા આ બધા, અને પછી કેજો એટલે આમાં શું થાય છે. અને કોઈક જગ્યાએ ભૂલ હોય તો મને કહેજો, અથવા તો સુધારાવડાવજો તમે. હા હા. સ્વામીજી, એક જે આપણે ઉપર ત પ્રત્યયમાં જે ઉદાહરણ લીધું છે ને, એમાં પઠિતમ ગ્રંથમ છે, તો ગ્રંથમ ઉભયપદી છે, એટલે કે પુલ્લિંગમાં આવે ગ્રંથ. ના, ગ્રંથ શબ્દ નપુંસકલિંગ છે, એટલા માટે અહીંયા લખેલું છે. હા, એ તો નપુંસકલિંગ પ્રમાણે લીધેલું છે. તો ગ્રંથ તો પુલ્લિંગ શબ્દ ના આવે? એ કરી, પણ ગ્રંથ શબ્દ જે છે એ નપુંસકલિંગમાં હશે. અચ્છા. બરાબર. એક પ્રશ્ન છે સ્વામીની, જે પ્રશ્નમ છે, તો પ્રશ્ન પણ મને એવું છે કે પુલ્લિંગ જ. પ્રશ્ન શબ્દ જે છે એ નપુંસકલિંગ નથી લાગતો મને. એટલે પુલ્લિંગ છે ને? અષ્ટાધ્યાયી એપમાં જોયું તો એમાં પુલ્લિંગના જ રૂપ છે. હા, પ્રશ્ન તો પુલ્લિંગ છે. હા, તો પ્રશ્ન પુલ્લિંગ હોય તો પ્રશ્નમ જે છે એ દ્વિતીય વિભક્તિ થાય. હા, એટલે આપણે જે એક છે ને કૃત ઓલા ત પ્રત્યય વાળું, એમાં પ્રશ્ન આવશે ને પછી, એમ પ્રશ્નમની જગ્યાએ એક સેન્ટેન્સ છે. પ્રશ્ન જ પ્રશ્ન એ પ્રમાણે આવવું જોઈએ. પ્રશ્ન દ્રષ્ટ એવું છે. હા, એટલે દ્રષ્ટમ એ થોડુંક એ જે છે જરાક જોવું પડશે એમાં. પણ આ તો કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. બરાબર. પુલ્લિંગ નપુંસકલિંગ જે છે એ વસ્તુ આપણે પછી ડિક્શનરીમાં આપણે જોઈએ કે આ શબ્દ એકચ્યુઅલી કેવો છે. એ પુલ્લિંગ નપુંસકલિંગમાં હંમેશા પ્રોબ્લેમ થતો હોય છે. પણ પ્રથમા વિભક્તિ હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે આ જે છે એક ત્રીજો પ્રત્યય જે છે એના જેવું જ છે, એમાં કઈ ખાસ ફેર નથી, એને આપણે જોઈ લઈએ. શું છે આમાં? તીન પ્રત્યય છે. હવે તીન પ્રત્યય પણ એ પ્રકારનો જ પ્રત્યય છે જે ભાવવાચક છે, ભાવ બતાવતું છે, પણ એનાથી જે શબ્દ બને છે એ સ્ત્રીલિંગમાં શબ્દ બને છે. બરાબર. એ બધા જે છે એ સ્ત્રીલિંગ શબ્દો બને છે. અને તીનમાંથી તી માત્ર રહે છે, કકાર અને નકારનો લોપ થાય છે, અને એના રૂપ જે છે મતિ પ્રમાણે એના રૂપ થાય છે. બરોબર. હવે આપણે જોઈએ એના રૂપ જે છે, આપણે ઘણા બધા શબ્દો જાણીએ છીએ, કેવી રીતે બન્યા છે આપણને ખબર નથી. તો આપણે જોઈએ કે લભ છે એને તીન પ્રત્યય લાગી અને અહીંયા ઉપસર્ગ લગાવેલો છે, અને શબ્દ શું બને છે? ઉપલબ્ધિ. આ શબ્દ વાપરીએ છીએ આપણે ભાષામાં, ઉપલબ્ધિ. તો ઉપસર્ગ છે, લભ ધાતુ છે, અને તી પ્રત્યય છે. તીન પ્રત્યય સ્ત્રીલિંગ શબ્દ બને. બરાબર. શબ્દ કેવો બને? સ્ત્રીલિંગ. એટલે ઉપલબ્ધિ. ક્રમ ધાતુ છે અને આ પ્રત્યય લગાવ્યો શબ્દ શું બન્યો? ક્રાંતિ. કૃતિ, અને પ્રથમા વિભક્તિ એકવચન મતિ પ્રમાણે એટલે કૃતિહિ. પછી ગમ ધાતુ છે તો ગતિહિ. ગા ધાતુ છે તો ગતિહિ. ગતિહિ છે પણ ગતિહિ થશે. પછી જન ધાતુ છે તો શું છે? જન ધાતુ છે તો જાતિહિ. તૃપ ધાતુ તૃપ્તિહિ. દૃશ ધાતુ દૃષ્ટિહિ. જેવી રીતે ત પ્રત્યયને આપણે જે કરતા હતા
એ જ નિયમો અહીંયા તીનમાં પણ લાગે. બરાબર, ત પ્રત્યય જેવી રીતે લગાવતા હતા ધાતુને એ જ પ્રમાણે તીનમાં પણ હોય. બરાબર, એટલે અહીંયા શું છે? દૃશ દૃષ્ટિ, દીપ દીપ્તિ, પછી આગળ શું છે? ધ્રુવ ધૃતિ, ની નીતિ, પ્રાપ્ત પ્રાપ્તિ, પચ પક્તિ, પુષ પુષ્ટિ, પ્રી પ્રીતિ, બુદ્ધ બુદ્ધિ. તો બુદ્ધિ શબ્દ કેવી રીતે આવ્યો? બુદ્ધ ધાતુને તીન પ્રત્યય લાગ્યો, સ્ત્રીલિંગ શબ્દ બધા. ભ્રમ ભ્રાંતિ, ભૂ ભૂતિ, ભજ ભક્તિ, મન મતિ, યુજ યુક્તિ, આગળ છે યમ યતિ, વૃદ્ધ વૃદ્ધિ. ખ્યાલ આવે છે? આ બધા ઘણા બધા શબ્દો આપણે વાપરીએ છીએ અને એટલે એનો અર્થ જે છે, ધાતુનો અર્થ છે એ જ એનો અર્થ છે. બરાબર, જે ધાતુનો અર્થ છે એ જ એનો અર્થ છે. વિશ્રામ વિશ્રાંતિ, શક શક્તિ, શુદ્ધ શુદ્ધિ, શ્રુ શ્રુતિ, પછી શું છે? સ્મૃ તો સ્મૃતિ, સ્તુ સ્તુતિ, સ્થા સ્થાનું સ્થિતિ થઈ જાય છે. સિદ્ધ સિદ્ધિ, જ્ઞા જ્ઞાતિ. બરાબર, આ બધા શબ્દો છે એને માત્ર આપણે જાણવાના છે. એટલે બધી જ ધાતુને આપણે લગાવી શકીએ. એટલે કૃત પ્રત્યયો એવા છે કે જે બધી જ ધાતુને લગાવી શકાય. એમાં એવું નથી કે પહેલા ગણની ધાતુને કે પાંચમા ગણની ધાતુને કે 10મા, એવું નથી. બધી જ ધાતુને આપણે લગાવી શકાય. 10મા ગણની ધાતુને એવું કરવું પડે કે પહેલા તમારે નીચ પ્રત્યય ઉમેરવો પડે અને પછી આ બધા પ્રત્યયો લગાવવાના. ઓકે, આ વસ્તુ ક્લિયર છે? બરોબર, એટલે આટલું આ જે છે આપણે આમાં જરાક તમે થોડું તીન પ્રત્યયના બધા જે છે જરાક એનું એ છે વાંચી લેજો તમે. પછી તમને થોડું હોમવર્ક પણ પછી આપીશ. પણ હવે આજે તમારે એ કરવાનું સ્વામિનીજી, આમાં આ જે તીન પ્રત્યય જે છે એ ભાવવાચક સંજ્ઞા, એટલે ભાવવાચક સંજ્ઞા, અને એ ફક્ત સ્ત્રીલિંગ પદ છે. બરાબર, એટલે વિસર્ગ તોપ છે તે છતાં સ્ત્રીલિંગ પદ સંજ્ઞાઓ છે. વિસર્ગ છે મીન્સ એટલે જેવી રીતે સ્તુતિ, સિદ્ધિ. પણ એ મતિ આપણે જોઈએ તો મતિ જે છે એ પ્રાતિપદિક બને છે કે મતિ, અને એ મતિના રૂપ કેવી રીતે થાય? મતિ બરાબર, મતય. બરાબર, એ પ્રમાણેના રૂપ. અને આમાં પણ ક્રિયા થયા પછીનું હોય છે ને? આમાં તો આ તો સંજ્ઞા છે. ભાવવાચક છે એટલે ધાતુનો અર્થ બતાવે. ઓકે ઓકે. બુદ્ધિ તો બુદ્ધ એટલે શું? બુદ્ધ એટલે જાણવું, અને બુદ્ધિ તો બુદ્ધિ એટલે આપણે શેનો અર્થ છે કે જાણવાના અર્થમાં. તો જાણવાના અર્થમાં શું છે? બુદ્ધિ છે કે નહીં? એનું કામ શું છે? જાણવું. ઓકે, એટલે એ પ્રમાણે શબ્દો આપણે વાપરીએ છીએ અને એનો અર્થ જે છે આપણે જાણીએ. આપણે આવી રીતે કયો પ્રત્યય લાગેલો છે. ઓકે, આટલું રાખીએ, કારણ કે 8 વાગે છે ને ક્લાસ છે, એટલે બ્રેકફાસ્ટ કરી અને ક્લાસમાં જવાનું છે. આટલું રાખીએ. ઓકે, નેક્સ્ટ ક્લાસ આપણે 8 વાગ્યા સુધી લઈશું. જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. ધન્યવાદ.